કોબરાના ડોક્ટર ઋષિ કોડિયાત્ર બન્યા જીવનદાતા. કોબરાના ઝેર સામે જીતી મહિલાની જિંદગી. કેશોદ તાલુકા શેરગઢ ગામની એક મહિલાને ઝેરી કોબરાએ કરડતા તેમની તબિયત ગંભીર બની હતી. પરિવારજનો દ્વારા તાત્કાલિક કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ડોક્ટર ઋષિ કોડિયાત્ર અને તેમની મેડિકલ ટીમે સમયસર સારવાર શરૂ કરી હતી. કોબરાના ઝેરની ગંભીર અસર હોવા છતાં ડોક્ટર અને સ્ટાફની સતત દેખરેખ તેમજ યોગ્ય સારવારના કારણે માત્ર 12 કલાકની અંદર મહિલાની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો અને તેઓ જોખમમાંથી બહાર આવી ગયા હતા. સાજા થયેલી ચંદ્રિકાબેન ડાંગરે ડોક્ટર ઋષિ કોડિયાત્ર તથા સમગ્ર હોસ્પિટલ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. દર્દીના પુત્રે પણ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં તેમને ઝડપી અને ઉત્તમ સારવાર મળી, જેના કારણે તેમની માતાનો જીવ બચી શક્યો. આ સમગ્ર સારવાર દરમિયાન સ્ટાફ બ્રધર હિતેશભાઈ, નર્સ પ્રિયાબેન સહિતની ટીમે રાતભર દર્દીની દેખરેખ રાખી હતી અને સતત મોનિટરિંગ કરીને સારવાર સફળ બનાવી હતી. ડોક્ટર ઋષિ કોડિયાત્રે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે સાપ કરડવા જેવી ઇમરજન્સી પરિસ્થિતિમાં સમય ગુમાવ્યા વગર નજીકની સરકારી હોસ્પિટલમાં પહોંચવું જોઈએ. સમયસર અને યોગ્ય સારવાર મળવાથી અનેક જીવ બચાવી શકાય છે. સમયસર સારવાર અને તબીબોની સતર્કતાના કારણે એક મોટી દુર્ઘટના ટળી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. હું ડૉક્ટર RM કોડિયાત્ર. આજે રાતે અમે ડ્યુટી ઉપર હતા ત્યારે સાંજે 8:30-9 વાગે ચંદ્રિકાબેનને લઈને આવ્યા. ત્યારે એમને શું કહે કમ્પ્લેનમાં એવું હતું કે એક સાપ કરડ્યો, જે એનો પોતાને ખ્યાલ નહોતો કયો સાપ હતો એમ. પણ એના લક્ષણો આ તે અમે 15-20 મિનિટ ઓબ્ઝર્વેશનમાં લઈ ગયું. પછી હું કહે એના લક્ષણો જોયા ને તો કોબરા બાઇટ હોય એ ટાઈપનું હતું. કોબરા બાઇટ એટલે કેવું ન્યુરોટોક્સિક બાઇટ હોય, જેની અંદર અમુક લક્ષણો દેખાતા હોય, જેમ કે એની આંખો પડી જવી, શ્વાસમાં પ્રોબ્લેમ થવો, બીપી ડાઉન થવું. પછી એના ઉપર તેની સારવાર કરી અને ઘણી બધી સારી રીતેની સારવાર થઈ અને સુધારો પણ ઘણો આવ્યો અને દર્દીના હગાઓએ ઘણો સપોર્ટ આપ્યો. અને આવી જ બધી પબ્લિકને અપીલ કરીએ કે કોઈ પણ વસ્તુ હોય તો પહેલે તમે ગવર્મેન્ટ હોસ્પિટલની સારવાર લેવાનો આગ્રહ રાખો. ગવર્મેન્ટમાં બધી વસ્તુઓ આપણી પાસે છે, બધી વસ્તુઓ આપણે એને આપીએ. અને આજે એ દર્દી કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે લગભગ 12 કલાક જેવો સમય થયો. જનરલી પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા હોય તો પણ આ 24-48 કલાક લાગે. એની જગ્યાએ આપણે 12 કલાકમાં એ દર્દી કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે એને લગભગ અત્યારે રજા આપી દેવું અડધી કલાકમાં. ટૂંકમાં ન્યુરોટોક્સિક બાઇટ હોય ને એટલે કોબરા જ હોય, કોબરા બાઇટ હોય ને એના કારણે. અને કાલના દિવસમાં મેં આવા 2 કોબરા બાઇટ જોયા છે. અને આવી જ રીતે પેશન્ટ ખરાબ થતું હોય ને આ પેશન્ટને ઇમરજન્સી સારવાર ના મળે તો આ પેશન્ટ 10-15 મિનિટમાં ખરાબ થઈ શકે. અને ઘણીવાર એવું બને કે આને વેન્ટિલેટર ઉપર પર રાખવું પડે. પણ આ ઇમરજન્સીમાં પહોંચી ગયા, આપણે સારવાર આપીને કમ્પ્લીટ થઈ ગયું છે એટલે પેશન્ટ અત્યારે કમ્પ્લીટ અને આગળ કલાકમાં રજા આપી દેવું આપણે એને. 12-13 કલાક જેવો સમય છે એની સારવારમાં. અને રાતે અમારો સ્ટાફ કે ભાઈ હિતેશભાઈ અપ્પાનાથી અમારો સ્ટાફ બ્રધર છે, સ્ટાફમાં સિસ્ટર છે પ્રિયાબેન, એ પણ હાજર હતા, ક્લાસ 4 હતા, એ બધા માથે જ હતા. બરાબર છે. દર્દીના સગાઓનો સારો સપોર્ટ હતો, એ લોકો પણ માથે હાજર હતા. મારું નામ ડાંગર પરેશ છે. આ મારા મમ્મી છે. અને રાતે કામ કરતા હતા 7:30 વાગે અને ત્યારે સાપ પડ્યો છે. ડાયરેક્ટ સિવિલમાં આવ્યા છીએ અને ડાયરેક્ટ પછી અહીંયા સારવાર ચાલુ થઈ ગઈ છે. ચાલુ થઈ ગયા પછી સાપનો ફોટો બતાવ્યો તો એ ડૉક્ટરે કીધું આ કોબરા છે. પછી ડાયરેક્ટ સારવાર ચાલુ કરી. અહીંયા સારું કામ છે આ સરકારીમાં. ઘણા લોકો કહેતા હોય છે સિવિલમાં કામ સારું નથી, સિવિલમાં કામ છે એવું કોઈ એકોય કામ ન કહેવાય. ઓલો ખર્ચો વધી જાય, આમાં સારવાર એ સારું છે. ડૉક્ટરનો ખૂબ ખૂબ અભિનંદન. અત્યારે પરિસ્થિતિ હાલી શકે, બોલી શકે, બધું કમ્પ્લીટ છે, કાંઈ વાંધો નથી. અત્યારે ડૉક્ટરે બહુ રાતદી મહેનત કરી છે, માથે ને માથે. ચંદ્રિકાબેન ખીમભાઈ ડાંગર, શેરગઢ. શું બનાવ્યું? કામ કરતી હતી તે ઝેરી સાપ કરડ્યો. તાત્કાલિક મેં દવાખાને આવી ગયા. તાપ બહુ સારો હતો ને, એ મહેનત મારી બહુ કરી આખી રાત. તો બીજે દવાખાને જાય તો ખર્ચો ઝાઝો થાય, બહુ મહેનત કરી મારી. શ્રેષ્ઠ છું તો બોલી શકું છું, હાલી શકું છું. ડૉક્ટરનો આભાર. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.